ગુજરાતમાં પંજાબથી આવેલો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ જોરાવર પોલીસ સ્ટેશનની હદમાં ઝડપાયો। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ। હું શૈલેષ પરમાર। અમદાવાદ રાજકોટ હાઈવે પરથી 1.61 કરોડના મુદ્દામાલ સાથે એસએમસીએ વિદેશી દારૂ ઝડપ્યો। એ સમજાતું નથી કે ગુજરાતમાં કઈ રીતના વિદેશી દારૂ આવે છે। પંજાબથી સુરેન્દ્રનગર સુધી વિદેશી દારૂ આવ્યો, ત્યાં સુધી સ્થાનિક પોલીસ અને બનાવેલી ચેકપોસ્ટના અધિકારીઓ કેમ આ વિદેશી દારૂ ઝડપી શક્યા નહીં? સ્ટેટ મોનિટરિંગ સેલને જ કેમ બાતમી મળી અને તેને જ કેમ વિદેશી દારૂનો ટ્રક ઝડપ્યું? આવો જોઈએ વિગતવાર અહેવાલ। એસએમસીના પીએસઆઈ ડીપી ભાટીને માહિતી મળી હતી કે સુરેન્દ્રનગરના અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર વસિયાળી ગામ બુટ ભવાની પેટ્રોલ પંપ પાસેથી દારૂ ભરેલ ટ્રક પસાર થવાની છે, જેને આધારે પોલીસે અહીં ઝાડ બિછાવી ટ્રક અટકાવીને તપાસ કરી હતી, જેમાં ટ્રકમાંથી ₹1,31,13,943ની કિંમતનો 24,630 દારૂની બોટલો, ટ્રક અને રોકડ રકમ સહિત કુલ ₹1,61,26,053નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ કેસમાં એસએમસીએ રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર ચતુરારામ એ જાટ અને ક્લીનર માંગીલાલ ટી સાહુની ધરપકડ કરી હતી, જ્યારે પંજાબથી દારૂનો જથ્થો મોકલનારા અનિલ પંડ્યા, પંજાબથી દારૂ ભરી આપનાર અજાણ્યા શખ્સ તથા કચ્છ મુન્દ્રા ખાતે દારૂનો જથ્થો મંગાવનારા શખ્સ સહિત 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તેમની શોધખોળ હાથ ધરી છે।